રાજકોટ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ વધુ વકર્યો છે। પૂર્વ કોર્પોરેટર પ્રવીણ સોરાણીએ સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ મૂકી ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને શહેર પ્રમુખ સામે મોરચો માંડ્યો છે। સોરાણીએ આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ કાર્યાલય ખાનગી પેઢીની જેમ ચાલે છે અને ત્યાં કાર્યકરોને હળધૂત કરવામાં આવે છે। જો નવું કાર્યાલય નહીં બને તો શહેર પ્રમુખના રાજીનામા અને ટિકિટ મુદ્દે બળવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। જ્યારથી રાજદીપભાઈ પ્રમુખ તરીકે આવ્યા ત્યારથી મારી રજૂઆત છે કે કાર્યાલય બદલાવો, અમે ત્યાં નહીં આવી, અમે પણ એક કોંગ્રેસના જવાબદાર સૈનિક છીએ। 17-25 વર્ષથી વાવાઝોડામાં પણ અમે પડકાર ફેંક્યો નથી, એટલે કાર્ય પદ્ધતિની સામે અમારો વાંધો છે। પડકાર એટલે તો એનાથી ન કોંગ્રેસ કાર્યાલય બીજે બદલાવી શકાતું હોય તો મારી સીધી માંગણી છે કે એને પ્રમુખ પદ છોડી દેવું જોઈએ। રાજકોટ કોંગ્રેસમાં આક્ષેપ પ્રત્યાક્ષેપ તેજ બન્યા છે। ત્યારે પ્રવીણ સોરાણીના આરોપો સામે શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ વળતો પ્રહાર કરતા જણાવ્યું છે કે સોરાણી ભાજપના નેતાઓ સાથે સંપર્કમાં હોવાનું જણાય છે તો કાર્યાલય પાર્ટીનું જ હોવાનું જણાવી તેમણે સ્પષ્ટ કહ્યું છે કે શિસ્ત ભંગ કરનારાઓને ચલાવી લેવાશે નહીં। ભારતીય જનતા પાર્ટીના મિત્રો સાથે એમની ઉઠક બેઠક થઈ હોય ને ક્યાંય આવી ભારતીય જનતા પાર્ટીના લોકો આવી વાત કરતા હોય કે 0 સીટ આવશે, એક કોંગ્રેસી તરીકે કોઈ પણ કોંગ્રેસનો રાજકોટનો કાર્યકર હોય, સિનિયર આગેવાન હોય કે જુનિયર આગેવાન હોય, કોંગ્રેસ પાર્ટી ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ દેવા માટે તૈયાર છે। ભારતીય જનતા પાર્ટી આક્ષેપ કરે તો માની શકાય। કોંગ્રેસના અમારા કોર્પોરેટર છે, સન્માનીય છે પ્રવીણભાઈ, પણ પ્રવીણભાઈને એટલા માટે ખ્યાલ નહીં હોય કે પ્રવીણભાઈ પોતે કાર્યાલયે નથી આવતા।